કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શેની ચર્ચા કરવાના છીએ? તો બહુ જ અગત્યની ચર્ચા કરવાના છે. લાસ્ટ આપણે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકારના શ્રેણિકના ગુણાકાર જોઈ લીધા છે, શ્રેણિકના સરવાળા જોઈ લીધા છે. એને લગતી જે એક્સરસાઇઝ હતી એટલે કે જે સ્વાધ્યાય હતું એ પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને કેટલાક ક્વેશ્ચન્સ તમને મેં હોમવર્કમાં આપેલા એ પણ તમે કમ્પ્લીટ કરી દીધા હશે. તો આજે જે આપણે ચર્ચા કરવાના છીએ એના પછીનું એક સ્ટેપ આગળ વધવાના છીએ, જેનામાં આપણે કેટલાક શ્રેણિકો જે છે જેની ગુણાકારના લીધે કંઈ ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે, તો એવા શ્રેણિકોની આપણે ચર્ચા કરીશું. બટ તમને એના બદલે એક વસ્તુ જે મારે જણાવવી હતી કે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છો અને ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ બહુ સારું છે આજે તમે JEE પ્રિપેરેશન પણ આજે હાલથી જ કરો છો, એટલે કે અત્યારથી તમે JEE પ્રિપેરેશન કરો છો. બટ મારે તમને એક વસ્તુ સજેસ્ટ કરવી હતી કે જ્યારે બી તમે JEE ની એક્ઝામ આપશો તો તમારા માટે બેનિફિટ એ રહેશે કે તમને ગુજરાતીમાં પણ એ સવાલ જોવા મળશે, ઇંગ્લિશમાં પણ જોવા મળશે અને હિન્દીમાં પણ જોવા મળશે, એટલે કે ત્રણેય લેંગ્વેજમાં તમને સવાલ જોઈ શકશો. એનો મતલબ કે જ્યારે તમે ગુજરાતી પેપર આપતા હશો સેમ ટાઈમ પર તમે ઇંગ્લિશનો સવાલ એ જ જોઈ શકશો. તો અહીંયા હું તમને એની ચર્ચા કેમ કરવામાં આવે છે કારણ કે અત્યારે જે હું ટોપિક ભણાવું છું એમાં કેટલાક પોઈન્ટ્સ એટલે કે કેટલાક નામ એવા છે જેને આપણે ફક્ત ઇંગ્લિશમાં યાદ રાખીશું, એના માટે ગુજરાતી નામને યાદ રાખવાની જરૂર નથી. તો એવા કેસમાં જ્યારે એ પ્રકારનો દાખલો એમ તો બહુ ઓછા કેસમાં પૂછાતો હોય છે, પણ અગર કદાચ પૂછાઈ જાય ને તમને એ વર્ડ યુઝ કરવામાં આવે તો એ ટાઈમે તમે વર્ડને શું કરશો, ઇંગ્લિશમાં જોઈને એને સમજવાનો પ્રયત્ન કરી શકો છો. એટલે ખાસ કરીને તમારા માટે સૌથી મોટો બેનિફિટ હોવો જોઈએ કે ભાઈ તમને ગુજરાતી અને ઇંગ્લિશમાં વસ્તુ જાણવા મળે છે. બીજી એક તમારી જાણકારી માટે પ્રાઉડ ફિલિંગ વાળી વાત કહી દઉં તો આપણી ગુજરાત ગવર્મેન્ટે એટલે કે આપણી ગુજરાત ગવર્મેન્ટે 2013ની સાલ હતી જ્યારે ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં લોન્ચ થઈ હતી JEE એક્ઝામ, અને એની પહેલાં 7-8 વર્ષોથી એ ટ્રાય કરતી હતી કે JEE એક્ઝામ એટલે કે AIEEE જે એક્ઝામ હતી એ હંમેશા ઇંગ્લિશ અને હિન્દીમાં આવતી હતી, જેના લીધે કેટલાક છોકરાઓ જે આપણી ગુજરાતી મીડિયમમાં ભણેલા હતા તે લોકોને શું થતું, નુકસાન થતું હતું. એટલે એ લોકો છેલ્લા સતત 7 વર્ષ 8 વર્ષ સુધી શું કર્યું, ટ્રાય કર્યા કર્યું કે ભાઈ ગુજરાતીમાં JEE એક્ઝામ લેવાય. 6-7 વર્ષના અથાગ પ્રયત્ન પછી 2013ની સાલમાં 2013ની સાલમાં ફર્સ્ટ ટાઈમ લોન્ચ થયું, ફર્સ્ટ ટાઈમ ગુજરાતીમાં આપવાનું ચાલુ થયું. અને આજે તમને મતલબ એવું થશે કે હવે બધી લેંગ્વેજમાં લેવાતું હશે, તો ના, અત્યારે પણ 3 જ લેંગ્વેજમાં લેવાય છે. જે 3 લેંગ્વેજ કઈ છે? હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી. મરાઠીમાં પણ નથી આવતું, ના કે તેલુગુમાં આવે છે, ના કે તમિલમાં આવે છે, ફક્ત 3 લેંગ્વેજમાં આવે છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લેંગ્વેજમાં JEE પેપર આવતું હોય છે. એટલે કેટલા બેનિફિશિયલ છો તમે એ વસ્તુનું ધ્યાન પણ રાખો. ઓકે, ચલો જલ્દીથી શરૂ કરી દઈએ. એની પહેલા મેં તમને એક વસ્તુ કહી છે, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. શું કહેવું છે કે શ્રેણિકનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે શ્રેણિકનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન એટલે શું? તો કે જેવી શ્રેણિક તમને આપેલો હોય, સપોઝ મને શ્રેણિક આપ્યું છે અહીંયા A બરાબર ABCD, અને મારે શું જોઈએ છે, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જોઈએ છે શ્રેણિકનું. એટલે કે શ્રેણિક A નું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જોઈએ તો મારે શું કરવાનું, A xi નું શું શોધવાનું છે, ડિટર્મિનન્ટ શોધવાનું છે. અને ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચાયક જે આવશે શું આવશે, 0 લેવાનો છે. એટલે કે મારે શું કરવાનું છે, એમાં x શું છે, આપણને અજ્ઞાત સંખ્યા છે, એટલે કે વેરિયેબલ ચલ છે. જ્યારે i શું છે તમને ખબર છે, શું છે, એકમ શ્રેણિક. એ શું છે, આપેલો શ્રેણિક. એટલે કે આપેલા શ્રેણિકનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધવું હોય તો આપણે શું કરવાનું છે, A xi નો શું કરવાનું છે, નિશ્ચાયક શોધવાનું છે. ચલો મને આના માટે તમે જવાબ લખો તો શું આવશે, કોણ કહી શકે મને? A x b c d x is equal to 0. ચલો મેં સાચું લખ્યું છે કે ખોટું એ મને કહી દો. એકદમ સાચું લખ્યું છે. તો આમાં મને શું શોધવું, શ્રેણિક શોધવું હોય. ચલો શું શોધવું હોય આમાંથી? અમારે શ્રેણિક શોધવો હોય તો શું આવશે, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું આવશે? તો A x b c d x તો શું હશે, A x ગુણાકાર d x minus bc is equal to 0. minus bc is equal to 0. ચલો અહીંયા જવાબ મને લાવો, શું આવશે, ad minus dx પછી શું આવશે, minus ax plus x square minus bc is equal to 0. એનો મતલબ x square પછી શું આવશે, minus a plus d x પછી શું આવશે, minus plus ad minus bc is equal to 0. સમજ પડે છે? તો આ શું થઈ ગયું, તમારું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થઈ ગયું. આ શું થઈ ગયું, કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન થઈ ગયું. હવે સર કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધવાનું કામ શું હતું? તો કે જ્યારે પણ તમે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનમાં x ની જગ્યાએ a પુટ કરશો, શું કરશો, x ની જગ્યાએ a પુટ કરશો, a + d a + ad - bc
ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે તમે x ની જગ્યાએ શું કરશો પુટ કરશો a પુટ કરશો ત્યારે પણ આ ઇક્વેશન સાચું બને છે. એટલે આનું જરૂરી શું હતું આ વસ્તુ શોધવા માટે આપણે આ શોધ્યું. મતલબ કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન નો મતલબ શું થશે કે જ્યારે તમે એની અંદર a પુટ કરશો ત્યારે પણ એ ઇક્વેશનને સોલ્વ કરીને આપશે. સાથી બેનિફિટ શું થયો? બેનિફિટ થયો અગર તમારે a² શોધવું છે તો તમે ડાયરેક્ટલી શું કરશો સમેશન થી પણ a² શોધી શકો છો. કારણ કે તમને ખબર પડી ગઈ હશે અહીંયાથી કે a² માનું શું થવાનું છે તો કે a + b a minus ab minus bc કઈ નથી લખેલું એટલે શું કહેવાશે શ્રેણિકમાં એને i કહેવાશે. જ્યારે કોઈ અચળ સંખ્યા લખેલી આવી જાય સ્કેલર ક્વોન્ટિટી આવી જાય ત્યારે આપણે એની સાથે ગુણાકારમાં શું સમજતા હોય છે i એટલે કે એકમ શ્રેણી. અગર કોઈ કહે મને સર a ઇન્વર્સ શોધવો છે શું શોધવો છે a ઇન્વર્સ શોધવો છે તો હું શું કરીશ કે એ બધાને a ઇન્વર્સ વડે ગુણી નાખીશ. અગર મારે a ઇન્વર્સ શોધવો છે તો બધાને શું કરીશ a ઇન્વર્સ વડે ગુણી નાખીશ. તો a² a ઇન્વર્સ અહીંયા શું હશે a + b તો શું છે સ્કેલર ક્વોન્ટિટી છે એટલે કે અદિશ રાશિ છે. તો a ઇન્વર્સ * a માઈનસ મેં બધાને ડાબી બાજુથી ગુણ્યા છે. તો મેં જે ગુણવાની દિશા જો હોવી જોઈએ ગુણવાની જે દિશા હોવી જોઈએ બધી બાજુ સરખી હોવી જોઈએ. અગર હું a ઇન્વર્સ ને ડાબી બાજુ ગુણું છું તો અહીંયા પણ a ઇન્વર્સ ને ડાબી બાજુ ગુણવાનો રહેશે અને અહીંયા પણ a ઇન્વર્સ ને ક્યાં ગુણવાનો રહેશે ડાબી બાજુ. બરાબર છે. તો a ઇન્વર્સ * i લઈ લો ચાલો. a ઇન્વર્સ * i શું થશે a ઇન્વર્સ. તો અગર મારે આમાં a ઇન્વર્સ શોધવો હોય તો હું આ વાળો પદ લઈ લઈશ કેમ કારણ કે મને અહીંયા a ઇન્વર્સ એકલો મળે છે જોઈ લો. તો a ઇન્વર્સ હું અહીંયા લઈશ તો મારી પાસે વધશે શું -ab નહીં અને હું આ બાજુ પણ લઈ આવું છું. ચાલો શું કરું આ વાળી પદને આ બાજુ લઈ આવું તો શું થઈ જશે ad - bc a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે a + b a ઇન્વર્સ * a ઇન્વર્સ * a શું થાય i થશે એટલે આને શું લખાશે a + b i a + d શું થશે i a ઇન્વર્સ * a² શું આવશે એકવાર a ઇન્વર્સ a² છે ને શું લખી શકાય a ઇન્વર્સ a ઇન્વર્સ a શું થશે i અને a * i શું થશે a તો માઈનસ શું આવી ગયું a આવી ગયું. એનો મતલબ કે મારે a ઇન્વર્સ શોધવો હોય તો મારે શું શોધવું પડશે તો કે બ્રેકેટ ad - bc લઈ લો પહેલા તો બ્રેકેટમાં શું આવશે a + b i માઈનસ a તો મને i શું મળી શકે a ઇન્વર્સ મળી શકે છે. તો આ ઇન્વર્સ શોધવાનું ફોર્મ્યુલા થઈ. એમ જોવા જઈએ તો a ઇન્વર્સ શોધવાનું ફોર્મ્યુલા શું છે તો કે 1 / determinant of a adjoint a. એમ શોધવા જઈએ તો a ઇન્વર્સ નું ફોર્મ્યુલા શું છે વ્યાપક ફોર્મ્યુલા શું છે આ છે. પણ જે adjoint a શોધવાની જે પ્રોસિજર છે શું છે adjoint a શોધવાની જે પ્રોસિજર છે એ થોડી શું છે મને કહી દો શું થશે adjoint a શોધવું તો શું છે થોડું ડિફિકલ્ટ છે. adjoint a શોધવું થોડું ઘણું શું છે ડિફિકલ્ટ છે. તો એવા કેસમાં તમને શું સહેલું બની શકે a ઇન્વર્સ = 1 / f શું લખ્યું છે અહીંયા આપણે a ઇન્વર્સ a 1 / determinant એટલે કે નિશ્ચાયક ઓફ a adjoint a. તો જલ્દીથી તમે આટલી વસ્તુ લખી લો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધવું કેમ ઇમ્પોર્ટન્ટ છે તો કે એનામાંથી આપણે ઘણી બધી વસ્તુઓ શોધી શકીએ છીએ. એક તો વસ્તુ આપણે a² પણ શોધી શક્યા બીજી વસ્તુ આપણે a ઇન્વર્સ પણ શોધી શકીએ છીએ. ના આ ઇન્વર્સ શોધવા માટેની સૌથી સરળ રીત છે. ઓકે તો જલ્દી જ લખી લો. ચલો વિડિયો પોઝ કરીને લખી લીધું હશે આગળ વધીએ. ચલો હવે મારી પાસે શું છે અગર સપોઝ a મને આપ્યો છે 5 6 8 9 તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધો. કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધો. જલ્દી તમે શોધી લો. હું તો વિડિયો પોસ્ટ કરવાનું કહીશ તમને પહેલા સવાલ શોધી લો એટલે હું અહીંયા સોલ્વ બી કરાવી દઉં. બરાબર જલ્દી શોધી લો. ચલો આપણે બીજો સવાલ રાખીએ a ઇન્વર્સ શોધો. ચાલો શું શોધી દઈએ a ઇન્વર્સ શોધો. તો a ઇન્વર્સ શોધવા માટે મારે શું કરશે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધવું પડશે. એમાં શું તો a xi is equal to 0 તો શું થઈ જશે 5 minus x અહીંયા શું આવશે 8 અહીંયા શું આવશે 6 અહીંયા આવશે 9 minus x is equal to 0. તો અહીંયા જોઈ લો તમે શું ગુણાકારમાં આવશે 5 minus x 9 minus x minus 48 is equal to 0. તો આવી ગયું તમારી પાસે x² ચેક કરી લો જવાબ આવે છે કે નહીં plus 14x sorry minus 14x minus 3 is equal to 0. આ જવાબ આવે છે કે નહીં ચેક કરી લો.
અને આની અંદર તમે શું મૂકશો a મૂકશો તો શું લખાશે a સ્ક્વેર માઈનસ 14a માઈનસ 3i ઇઝ ઇક્વલ ટુ 0. a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરશો તો a આવી જશે, અહીંયા આવી જશે 4i 14i, અહીંયા આવી જશે 3a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર ને? તો a ઇન્વર્સ ની કિંમત શું આવશે જલ્દી બોલો? તો a ઇન્વર્સ ની કિંમત તમારી થઈ જશે a 14i. શું થઈ જશે? a 14i જોઈ લો. બરાબર? a 14i. તો a શું છે? 5 6 8 9 minus 14i શું થશે? 1001. તો આન્સર શું થશે? 5 minus 14 શું આવશે? -9. 5 minus 14 થશે તો -9. ચાલો પછી 6 minus 0 તો 6, 8 minus 0 8, 9 minus 14 શું આવશે? -5. અને બીજું શું આવશે? 1/3. તો 3a ઇન્વર્સ હતું ને આ તો a ઇન્વર્સ શું થઈ ગયું? 1/3 -9 6 8 -5. તો આ તો થઈ ગયો તમારો a ઇન્વર્સ થઈ ગયું. કેટલું ઈઝીલી તમે શોધી શકો છો. ચલો આ તો a ઇન્વર્સ ની વાત થઈ ગઈ, બટ અહીંયા હું તમને એક વસ્તુ બીજી નોટિસ કરવા માંગતો હતો. જે પણ તમારું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવશે એ શું આવશે? તો કે x² આવશે માઈનસ સમ ઓફ રૂટ આવશે, x આવશે પ્લસ શું આવશે? પ્રોડક્ટ ઓફ રૂટ આવશે. કેટલા લોકોને ખબર છે આ વસ્તુ? આ કેટલા લોકોને ખબર છે આવી વસ્તુ આવે? દ્વિઘાત સમીકરણમાં હંમેશા તમને આવું જોવા મળતું હોય છે. x² માઈનસ s એટલે કે સમ ઓફ રૂટ્સ પ્લસ પ્રોડક્ટ ઓફ રૂટ્સ. હવે સમ ઓફ રૂટ જે છે તમે અગર નજર નાખો તો શું આવશે? સમ ઓફ રૂટ જે છે એ આવશે ટ્રેસ ઓફ a. ચેક કરી લો ટ્રેસ ઓફ a આવે છે કે નહીં ચેક કરો. ક્યાં છે? -14 છે. માઈનસ આપણે ગણવાનું નથી કારણ કે માઈનસ તો અંદર છે. અંદર સમ ઓફ રૂટ શું છે? તો કે -b/a પરથી 14. એટલે કે x ની કિંમતો શું આવશે? તો કે એને x ની જે કિંમતો આવશે, x ના જે બીજ આવશે એનો સરવાળો કેટલો આવશે? 14. તો અહીંયા શું છે? 14 શું છે? આપણા ટ્રેસ ઓફ a છે. જોઈ લો છે કે નહીં? ટ્રેસ ઓફ a હું મતલબ ડાયગોનલ એલિમેન્ટ એટલે કે વિકર્ણ ઘટકો છે. વિકર્ણીય ઘટકોનો સરવાળો 5 + 9 14 છે. ચલો પ્રોડક્ટ ઓફ રૂટ જે છે એ શું છે? તો એ છે નિશ્ચાયક. એ શું છે? નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ ઓફ a. એ શું છે? નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ ઓફ a. નિશ્ચાયક એટલે શું? તો કે જોઈ લો 9 × 5 = 45, 8 × 48. તો 45 માંથી 48 જશે એટલે કેટલા? -3. તો જવાબ જો આવે છે -3 અહીંયા. ઓકે પ્રોડક્ટ ઓફ રૂટ શું છે? -3. તો હંમેશા યાદ રાખજો કે તમારું જે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન બને છે તમે ડાયરેક્ટ પણ બનાવી શકો. જે શું છે? x² માઈનસ ટ્રેસ ઓફ a પ્લસ ટ્રેસ ઓફ ax પ્લસ ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી આ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી કે જે સમ ઓફ રૂટ્સ થાય છે એ શું થાય છે? ટ્રેસ ઓફ a. જ્યારે પ્રોડક્ટ ઓફ રૂટ્સ શું થાય છે? એનો ડિટર્મિનન્ટ થાય છે. તો જલ્દીથી પહેલા તો આ લખી લો x² માઈનસ ટ્રેસ ઓફ a ઇન્ટુ પ્લસ ડિટર્મિનન્ટ ઓફ a. ચાલો લખાઈ ગયું છે. હવે એક સવાલ તમને આપું છે તમારે ડાયરેક્ટલી શોધીને આપવાનો છે કે મને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થશે? ફક્ત અને ફક્ત 5 સેકન્ડમાં. સોરી તો જલ્દી કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપી દો. શું આવશે? x² માઈનસ 5x પ્લસ જે માઈનસ -2 ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? કારણ કે અહીંયા શું છે? ટ્રેસ ઓફ a. ટ્રેસ ઓફ a શું થશે? 1 + 4 5. ડિટર્મિનન્ટ ઓફ a શું થશે? જલ્દી બોલો. 1 × 4 4 - 6 તો -2. જવાબમાં શું આવશે? x² માઈનસ 5x માઈનસ 2. યાદ રાખજો ટ્રેસ ઓફ a ની આગળ માઈનસ છે, ડિટર્મિનન્ટ ઓફ a ની આગળ પ્લસ છે. એ વસ્તુ ભૂલતા નહીં. ટ્રેસ ઓફ a ની આગળ શું છે? માઈનસ છે અને ડિટર્મિનન્ટ ઓફ a ની આગળ શું છે? પ્લસ છે. તો તમે ડાયરેક્ટલી ફક્ત 5 સેકન્ડમાં 5 સેકન્ડ તો વધારે મેં કીધી 4 સેકન્ડમાં તમે શોધી શકો. વિચારવાની જ ખાલી જરૂરી હતી. ચાલો રાઈટ ના તમે શું કહી શકો? કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શોધી શકો છો. चलो एक क्वेश्चन लखी लो. क्वेश्चन लखी लो. A is equal to 1 4 2 2 5 3 3 7 alpha. No characteristic equation. Characteristic equation x cube minus 8x square plus beta x plus gamma is equal to 0 હોય તો
આલ્ફા બીટા એન્ડ ગામા શોધો. આલ્ફા બીટા અને ગામા શોધો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો જે મેટ્રિક્સ જે છે શ્રેણી જે આપણને આપવામાં આવે છે એ કેવો છે 3x3 મેટ્રિક્સ થઈ ગયો છે. કેવો થઈ ગયો છે 3x3 મેટ્રિક્સ થઈ ગયો છે. એનો મતલબ કે તમારું જે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવશે કેવું આવશે ક્યુબિક ઇક્વેશન આવશે. કેમ આવું? કારણ કે તમને ખબર છે અહીંયા શું છે 1 - x 5 - x અને આલ્ફા - x એટલે x કેટલી વાર આવ્યો 3 વાર આવ્યો એટલે x 3 વાર આવે તો સિમ્પલ વસ્તુ છે કે ક્યુબિક ઇક્વેશન જ બનશે. હવે ક્યુબિક ઇક્વેશન ની અંદર બી અગર તમને લોકોને ખ્યાલ હોય તો હું એક વસ્તુ કહી દઉં શું આવશે x³ માઈનસ સમ ઓફ રૂટ્સ સમેશન ઓફ રૂટ્સ ને હું શું લખી દઉં આલ્ફા લખી દઉં. અહીંયા આલ્ફા નહીં લખ્યા આપણે રૂટ્સ ને બીજને હું બતાવું છું બીજોને આપણે કેવી રીતે દર્શાવશું બોલો રૂટ્સ જ લખાઈ દઉં r1 ચલો તો સમેશન ઓફ રૂટ્સ x² પ્લસ સમેશન ઓફ r1 r2 એનો મતલબ શું છે તો કે બે બીજોના ગુણાકાર એટલે કે અગર મારી પાસે આલ્ફા 1 આલ્ફા 2 આલ્ફા 3 સો અહીંયા આ લીધું છે r1 r2 અને r3 બીજ છે કારણ કે શું છે ક્યુબિક ઇક્વેશન છે તો બીજ કેટલા હોય 3 હોય તો મારે શેનો જવાબ આવે છે r1 r2 r2 r3 r3 r1 આનો હું શું રીતે દર્શાવીશ તો સમેશન ઓફ r1 r2 દર્શાવીશ. આનો કેવી રીતે દર્શાવી શકું સમેશન ઓફ r1 r2 તો અહીંયા જે વચ્ચેનું પદ આવશે શું આવશે સમેશન ઓફ r1 r2 નું પદ આવશે. આપણે એની ચર્ચા તો કરવાની નથી તો આપણે શું કરીએ છીએ હમણાં એને સાઈડ પર રાખીએ જેને આપણે મતલબ નથી. બટ લાસ્ટમાં શું આવશે તો લાસ્ટમાં તમારું આવશે પાછું શું આવી જશે આલ્ફા બીટા અને ગામા નોટ આલ્ફા બીટા ગામા પ્રોડક્ટ ઓફ રૂટ્સ. પણ અહીંયા પ્રોડક્ટ ઓફ રૂટ્સ થઈ જશે માઈનસ થઈ જશે એટલે કે માઈનસ થી શરૂ થશે પ્લસ આવશે પાછું માઈનસ આવશે પછી 0 થઈ જશે. અને તમને બધાને ખબર છે સમ ઓફ રૂટ્સ શું થાય આપણું ટ્રેસ ઓફ a અને પ્રોડક્ટ ઓફ રૂટ્સ શું થાય ડિટર્મિનન્ટ ઓફ a. ચલો તો જલ્દીથી સમ ઓફ રૂટ બતાવી દો શું થાય છે આમાંથી સમ ઓફ રૂટ બતાવો એટલે કે ટ્રેસ ઓફ a બતાવી દો શું આવશે ટ્રેસ ઓફ a શું આવશે મારું ટ્રેસ ઓફ a શું આવશે 8 ટ્રેસ ઓફ a શું આવશે એને જોઈને મને સરખાવીને તો શું આવશે 8 આવશે. અહીંયા શું આપ્યું છે આપણને ટ્રેસ ઓફ a 1 + 5 + આલ્ફા = 8 તો આલ્ફા શું થઈ ગયું આપણી પાસે 2 આલ્ફાની કિંમત શું આવી ગઈ ડાયરેક્ટલી તમે અહીં જોઈ શકો છો 2 આવી ગઈ. અગર આલ્ફાની વેલ્યુ 2 આવી ગઈ શું આવી ગઈ આલ્ફાની વેલ્યુ 2 આવી ગઈ તો મને જલ્દીથી ગામા કોઈ કહી શકે ગામાની વેલ્યુ શું થશે તો કે ડિટર્મિનન્ટ ઓફ 1 4 2 2 5 3 3 7 2 આનો જે આન્સર આવશે એ તમારો શું થશે ગામાની વેલ્યુ થશે. તો આન્સર શોધો તો શોધી લો શું થશે 1 ને આમને આમ રાખો અંદર શું હશે 5 * 2 10 - 21 તો -11 5 * 10 -11 ચલો અહીંયા 2 રાખો તો 4 * 2 8 - 14 8 - 14 -6 તો -2 -6 અહીંયા 3 રાખો તો 4 * 3 12 5 * 2 10 તો શું હશે +3 * 2 આન્સર શું આવી ગયો -11 અહીંયા શું આવી ગયો +12 અહીંયા આવી ગયો +6 આન્સર આવે છે +7. તો તમારા પાસે ગામા શું વધે છે +7 વધે છે. હવે વાત કરીએ બીટા કેવી રીતે શોધવાનું સર બીટા કેવી રીતે શોધશું તો બીટા શોધવા માટે કઈ નથી કરવાનું તમારે એક્ચ્યુઅલી આનું શું શોધવાનું છે 1 - x 2 3 4 5 - x 7 2 3 2 - x એક્ચ્યુઅલી આને તમારે શું કરવાનું છે આને સોલ્વ કરવો છે ઉકેલો અને ઇક્વેશન મેળવો. એ ઇક્વેશન ને સાથે સરખાવો શું કરો સરખાવો એટલે તમને શું મળી જશે બીટા મળી જશે. તમારે શું કરવાનું છે અહીંયાથી ઇક્વેશન શોધવાનું છે આની કિંમતો મૂકીને તમારે શું કરવાનું છે ઇક્વેશન શોધવાનું છે અને જે ઇક્વેશન આવે એને શું કરવાનું છે આની અંદર મૂકવાનું છે એના મૂકવાનું નથી સોરી એને શું કરવાનું છે સેમ ને આને બંનેની સરખામણી કરવાની છે જેનાથી તમને ખબર છે x નો જે સહગુણક છે કોણ x નો જે સહગુણક છે એ શું છે બીટા છે એટલે શું મળી જશે તમને કિંમત બીટા મળી જશે. તો આટલું કામ હું તમને ઘરેથી કરવા માટે આપું છું કે આનું સોલ્યુશન કરવાનું છે એટલે કે આનામાંથી ઇક્વેશન બનાવવાનું છે. ઇક્વેશન બની ગયા પછી x નો જે સહગુણક હોય એને તમારે બીટા નામ આપી દેવાનું છે સિમ્પલ. તો અત્યારે તો શું છે આલ્ફાની કિંમત 2 આવી ગઈ ગામાની કિંમત કેટલી આવી ગઈ 7 આવી ગઈ. ચાલો જલ્દીથી લખી લો. ચલો વિડિયો પોઝ કરીને લખી લીધું હશે બરાબર આગળ વધીએ. चलो मैट्रिक्स A = 3 2 1 1
એટલે શ્રેણી A મારી પાસે છે 3 2 1 1 a square plus a plus bi is equal to 0 થાય એવા a અને b શોધો તથા a ઇન્વર્સ શોધો. કેટલા લોકો આ દાખલો ગણી શકશે? પહેલા તો મને કીધું a શું આવશે? a આવશે માઈનસ ટ્રેસ ઓફ a. કેટલા લોકો જોઈ શકે છે આ વસ્તુ? a ની કિંમત શું આવશે? માઈનસ ટ્રેસ ઓફ a અને b ની કિંમત શું આવશે? ડિટરમિનન્ટ ઓફ a. ટ્રેસ ઓફ a કેટલા છે? જલ્દી જલ્દી બોલો. -4 અને ડિટરમિનન્ટ કેટલો હશે? 3 - 2 એટલે કે 1. તો a અને b ની કિંમત શું મળી ગઈ? -4 અને 1. તો હવે શું લખી શકું? a² - 4a plus I is equal to 0. હવે a ઇન્વર્સ વડે ગુણશું તો શું થશે? a ઇન્વર્સ a² - 4a ઇન્વર્સ a plus a ઇન્વર્સ. તમારો a ઇન્વર્સ શું આવી જશે? આન્સર બોલો જલ્દીથી. a ઇન્વર્સ આવશે તમારું 4i minus a. એનો મતલબ શું થશે? 4 0 0 4 minus 3 2 1 1. આન્સર આવી ગયો 1 -2 -1 3. હવે આ શું છે તમારો a ઇન્વર્સ? કેટલું ઈઝીલી આપણે શોધી શકીએ છીએ અગર આપણને બધી થિયરી ખબર હોય તો. બરાબર? જેને નથી જ્યાં તમારા ફ્રેન્ડ્સને પણ આ વસ્તુ સજાઈ આપી શકો, સજેસ્ટ કરી શકો. એ લોકો અગર આનો જવાબ શોધી લે તો ભાઈ મજા આવી જાય. એમને આપજો આ સવાલનો જવાબ. આપે છે કે જોઈ લેજો. તો જલ્દીથી લખી લો. ચલો થઈ ગયું. ચલો હવે લે આપણે અલગ અલગ શ્રેણીકો જોવાના છે. એમાં પહેલું છે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ. આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ આનો મતલબ શું થાય છે? તો આને ગુજરાતીમાં એમ તો જોવા જઈએ તો જેટલી જગ્યા મને ખ્યાલ હશે એટલી જગ્યા નામ દઈશ સ્વયંઘાતી શ્રેણી. એનો મતલબ કે આનો તમે a² કરશો તો બી જવાબ શું મળશે? a ઘન કરશો તો બી જવાબ મળશે a4 કરશો તો બી જવાબ મળશે a. એટલે આને દર્શાવે કેવી રીતના? તો કે a² = a વડે દર્શાવવામાં આવે. તો કે આનો a² આપણે કરશું તો શું જવાબમાં મળશે તમને? a. એટલે કે આનો વર્ગ કરશું તો પણ આપણને જવાબમાં શું મળશે? a ને a જ પાછો મળશે. અગર તમને આ વસ્તુ ખબર હોય કે બે શ્રેણિક સરખા હોય તો બે શ્રેણિકનો શું હોય? નિશ્ચાયક પણ શું થાય? સરખો થાય. બે શ્રેણિક સરખા હોય તો શું થાય? બે શ્રેણિકનો નિશ્ચાયક પણ સરખો થાય. અને નિશ્ચાયકના ગુણધર્મો આપણને ખબર છે કે આને હું કેવી રીતે લખી શકું? a⁻k નો નિશ્ચાયક બરાબર શું લખી શકું? a ના નિશ્ચાયકની k ઘાત પણ લખી શકું. તો અહીંયા શું આવી ગયું? નિશ્ચાયક ઓફ a. હવે તમને ખબર છે કે નિશ્ચાયક શું છે? એક કિંમત છે. એટલે કે આ શું છે? એક અંકગણિતની સંખ્યા જેવું જ છે. તો આને હું શું કહી શકું? આની ઉપર હું x² વાળા જે ટર્મ્સ લાગતા હોય જે પોલિનોમિયલ વાળી વસ્તુઓ લગાવી શકું. એના પછી મને ખબર પડી કે ડિટરમિનન્ટ ઓફ a શું આવી શકે? 0 આવી શકે, યા તો ડિટરમિનન્ટ ઓફ a શું આવી શકે? 1 આવી શકે. ડિટરમિનન્ટ ઓફ a શું આવી શકે? 1 આવી શકે, યા તો ડિટરમિનન્ટ ઓફ 0 આવી શકે. કહેવાનો મતલબ કે મારે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ ચેક કરવો હોય તો સૌથી પહેલું કામ ચેક કરવાનું કે આપણો નિશ્ચાયક ઓફ a 0 યા તો 1 છે કે નહીં. અગર નિશ્ચાયક ઓફ શ્રેણી 0 અથવા 1 થી અલગ હોય તો પછી આપણે ચેક કરવાની જરૂર છે જ નહીં. કારણ કે આ 0 અને 1 હશે તો અને તો જ તમને શું મળશે? આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ મળશે. અધરવાઇઝ આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ મળશે નહીં. તો સૌથી પહેલી વસ્તુ સમજવામાં આવવાની એ વસ્તુ છે a² = a થાય છે. સેકન્ડરી વસ્તુ છે કે ડિટરમિનન્ટ ઓફ a જે છે 0 અથવા 1 હોઈ શકે. સમજમાં આવે છે? તો ચાલો જલ્દીથી લખી લો. બહુ જ અગત્યની વસ્તુ છે આ. બહુ જ અગત્યની વસ્તુ છે કે આઇડેમ્પોટેન્ટ મેટ્રિક્સ જે છે એની અંદર a² = a થાય. એટલે કે શરત તમને પહેલી તો યાદ રહેવી જોઈએ. અગર શરત યાદ રહી જાય છે તો આ યાદ રાખવું પણ વધારે ઈઝી રહેશે કે ડિટરમિનન્ટ ઓફ a is શું હોવું જોઈએ? 0 અથવા 1 હોવું જોઈએ. લખી લો. ચલો લખાઈ ગયું. આગળ જઈએ. ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ. મેટ્રિક્સ નામ પ્રમાણે જ વાત છે. ઇન્વોલ્યુટરી એટલે મતલબ a ઇન્વર્સ કરતા આન્સર શું આવશે? a.
a ઇન્વર્સ નો આન્સર શું આવશે a. અધરવાઇઝ તમે એ પણ કહી શકો કે a સ્ક્વેર નો આન્સર શું આવશે i. મેઈન કન્ડિશન જે છે એની આ છે કે એનો વર્ગ a સ્ક્વેર કરશો તો આપણે આન્સર શું મળશે i મળશે. એટલે સીધો મતલબ તો શું છે તો કે a ઘન કરીશ તો શું મળશે પાછું મને a મળશે. a⁴ કરીશ તો શું મળશે પાછે i નો સ્ક્વેર મળશે. a⁵ કરીશ તો શું મળશે i સ્ક્વેર a મળશે. સમજાય છે? અગર તમને આ વસ્તુ સમજાય કે ક્યાં શું કહેવા માંગુ છું કે તો આનો મતલબ શું થશે કે a ની ઉપર ઓડ પાવર હોય એટલે કે અયુગ્મ ઘાત હોય. a ની ઉપર અયુગ્મ ઘાત હોય તો આન્સર શું આવશે a. અને a ની ઉપર શું હોય ઇવન પાવર હોય યુગ્મ ઘાત હોય તો આન્સર શું આવશે i. સમજાય છે? તો a ની યુગ્મ ઘાત પર આન્સર શું આવશે i અને a ની ઓડ પાવર પર એટલે કે ઓડ ઘાત પર અયુગ્મ ઘાત પર શું આન્સર આવશે a આવશે. ચલો આનું કે આપણે જોઈ લઈએ કે શું જવાબ આવે છે. તો કે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થશે કારણ કે આપણને ખબર છે એકમ શ્રેણિકનો નિશ્ચયક શું થાય 1 થાય. તો આને શું કહેવાય એકમ શ્રેણિકનો નિશ્ચયક a સ્ક્વેર a નો નિશ્ચયક a ના નિશ્ચયકનો સ્ક્વેર બરાબર 1 છે. તો a નો નિશ્ચયક શું હોઈ શકે તો તમને ખબર છે 1 હોઈ શકે યા તો -1 હોઈ શકે. તો નેસેસરી કન્ડિશન તમે અહીંયા યાદ રાખી શકો કે નિશ્ચયક a શું હોવો જોઈએ 1 હોવો જોઈએ યા તો -1 હોવો જોઈએ. એનો એક બીજો મતલબ પણ થાય છે કે આ નોન સિંગ્યુલર મેટ્રિક્સ હશે. નોન સિંગ્યુલર એટલે તમને ખબર છે સિંગ્યુલર કોને કહેવામાં આવે જેનો નિશ્ચયક 0 થતો હોય. તો અહીંયા શું આવશે નિશ્ચયક ક્યારેય પણ 0 થશે નહીં. તો અગર ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ છે તો એનો મતલબ કે નોન સિંગ્યુલર હોવો જોઈએ ને તો જ અગર નોન સિંગ્યુલર હોય ને તો જ આપણે ઇન્વર્સ શોધી શકીએ. એ કેમ એ આપણે આગળ જઈને ચર્ચા કરીશું. આજે મેં તમને અગર યાદ હોય તો a ઇન્વર્સ નું સૂત્ર શું લખાયું હતું 1 ડિવાઇડેડ બાય ડિટરમિનન્ટ ઓફ a એડજોઇન્ટ ઓફ a. યાદ છે? એનો મતલબ કે અગર ડિટરમિનન્ટ ઓફ a 0 હોય તો ડિવાઇડ માં તો લખી ના શકાય. એનો મતલબ a ઇન્વર્સ પણ શોધી શકાય નહીં. એનો મતલબ ઇન્વોલ્યુટરી મેટ્રિક્સ ત્યારે જ પોસિબલ બનશે કે જ્યારે નોન સિંગ્યુલર એટલે કે ડિટરમિનન્ટ ઓફ a નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે જ. તો જવાબ જલ્દીથી લખી લો. બહુ જ અગત્યની વસ્તુ હતી આ બધી. ચલો આગળ જઈએ. આઈડેમ પોટેન્ટ મેટ્રિક્સ થાય એવા કેટલા વિકર્ણ શ્રેણિક મળે. બરાબર શું કહે છે આઇડેમ્પટોટિક મેટ્રિક્સ થાય એવા કેટલા વિકર્ણ શ્રેણિક મળે. બહુ મજાનો અગત્યનો સવાલ છે. બધાનું ધ્યાન અહીંયા આવી જવું જોઈએ. સવાલને સમજો પહેલા કે કીધું છે કેટલા વિકર્ણ શ્રેણિક એવા મળે કે જેનાથી આઇડેમ્પટોટિક મેટ્રિક્સ થતા હોય. બે રીતે તમે વાંચી શકો. બરાબર આઇડેમ્પટોટિક ઠીક છે. બોલવામાં થોડું ઉપર નીચે થાય છે પણ આપણે યાદ રાખી લઈશું. ચલો વિકર્ણ શ્રેણિકની ખાસિયત શું હોય એ મને કીધું જલ્દીથી. તો કે વિકર્ણ શ્રેણિકમાં વિકર્ણ ઘટક સિવાયના જે ઘટકો હોય છે કયા ઘટકો તો કે વિકર્ણના જે ઘટકો હોય છે 3/3 અહીંયા લખી લેજો 3/3 ઓર્ડર 3 નું પૂછે છે. તો 3/3 જે આઇડેમ્પટોટિક મેટ્રિક્સ છે એવા કેટલા વિકર્ણ શ્રેણિક મળે. તો પહેલી વસ્તુ કે બાકીના જે પદ છે બધા શું થઈ જશે 0 થઈ જશે. આમાં કોઈને કઈ ડાઉટ છે તો કે આને શું કહેવામાં આવે વિકર્ણ શ્રેણિક કહેવામાં આવે. હું લખી દઉં છું. વિકર્ણ શ્રેણિક કયો છે d1 d2 d3 જનરલ છે. બરાબર વિકર્ણ શ્રેણિક d1 d1 d2 d3. ચાલો આપણે વિકર્ણ શ્રેણિક તો ખબર પડી ગઈ પણ આપણે શોધવાનું શું છે કે આઇડેમ્પટોટિક મેટ્રિક્સ. એના માટે સરસ શું છે તો કે d2 લઈએ કે a લઈ લો વધારે ઈઝી રહેશે. a2 a થાય. a2 શું થાય a થાય. તો આગળ આને આપણે શોર્ટમાં લખીએ તો કેટલા લખતા હોય છે યાદ છે ડાયગોનલ d1 d2 d3 કેટલા લોકોને યાદ છે. અને બે ડાયગોનલ મેટ્રિક્સનો ગુણાકાર બી તમને લોકોને યાદ છે. શું છે પહેલા ઘટકનો ગુણાકાર બીજા ઘટકનો ગુણાકાર અને ત્રીજા ઘટકનો ગુણાકાર. યાદ છે બહુ સહેલો જે આપણે લખેલું હતું જે સૌથી સહેલું ગુણાકાર કયો છે તો કે ડાયગોનલ મેટ્રિક્સનો ગુણાકાર. તો અહીંયા હું શું લખી દઈશ ડાયગોનલ d1 d2 d3 કેટલી વાર બે વાર કારણ કે a2 છે ને d1 d2 d3 અહીંયા શું આવશે ડાયગોનલ d1 d2 d3. ચલો અહીંયા મને જલ્દી જવાબ બોલો. બે ડાયગોનલનો ગુણાકાર શું થશે તો તમને બધાને ખબર છે શું આવશે d1 નો ગુણાકાર એટલે d1 નો સ્ક્વેર d2 નો સ્ક્વેર d3 નો સ્ક્વેર is equal to diagonal d1 d2 d3.
અગર આ બંને શ્રેણી એકબીજાને સરખા છે તો એના અનુરૂપ ઘટકો પણ શું હશે? સરખા હશે. એનો મતલબ કે શું આવશે? d1 નો વર્ગ બરાબર શું થશે? d1, d2 નો વર્ગ બરાબર શું થશે? d2, d3 નો વર્ગ બરાબર શું થશે? d3. જેના પરથી તમને એક વસ્તુ સમજમાં આવી જવી જોઈએ કે d1 નો વર્ગ - d1 = 0. એનો મતલબ d1 શું આવશે? તો કે 0 અથવા 1. d1 હું શું લઈ શકું? 0 અથવા 1 લઈ શકું. અહીંયા પણ શું છે? d1 શું લઈ શકો તમે? 0 અથવા 1. અહીંયા પણ શું લઈ શકો? d1 0 અથવા 1. સોરી d3, અહીંયા d2. કહેવાનો મતલબ જે d1 d2 d3 ની કિંમત છે, કઈ કિંમત? d1 d2 d3 ની કિંમત. એની જગ્યાએ હું શું મૂકી શકું? 0 અથવા 1. અને હું ખોટો ના હોઉં તો આવો એક ક્વેશ્ચન આપણે આગળ સોલ્વ કર્યો છે મેટ્રિક્સમાં કે જ્યાં આપણી પાસે વિકર્ણ શ્રેણી હતો, જ્યાં આપણી પાસે 0 ને 1 પુટ કરવાના હતા અને આપણે બધી જગ્યાએ 0 પુટ કર્યા પછી d1 d2 d3 ની જગ્યાએ 0 ને 1 થી પુટ કરીને કેટલા વિકર્ણ શ્રેણી મળે એ પણ શોધ્યું હતું. તો કેટલો જવાબ આવતો હતો એની અંદર? પાનાવત લાવો, થોડા મજા આવશે. તો આપણે એની અંદર શું ચર્ચા કરી કે અહીંયા હું 2 0 અથવા 1 મૂકી શકું, અહીંયા 2 એટલે કે 0 અથવા 1 મૂકી શકું, અહીંયા પણ 2 0 અથવા 1 મૂકી શકું. એનો મતલબ 2 × 2 × 2 = 8 વિકર્ણ શ્રેણી મળશે. બટ આની અંદર એક તકલીફ એ પડતી હતી, ધ્યાન આપજો. શું તકલીફ પડતી હતી? અગર 3 3 0 થઈ જાય, એક કેસ એવો પણ મળશે કે જ્યારે 3 3 શું હોય? 0 હોય. તો એવા કેસમાં શું તકલીફ પડશે કે 3 3 0 થઈ જાય તો એ વિકર્ણ શ્રેણી કહેવાશે નહીં. એટલે આપણે 3 3 માં 0 થાય એવું તો આપણે દૂર કરવું પડે. તો એ દૂર કરવા માટે હું શું કરું? કોઈ એક એટલે કે 3 3 0 આવે એવી કન્ડિશન દૂર કરું છું. એનો મતલબ કેટલા વિકર્ણ શ્રેણી મળશે? તો 7. તો ટોટલ 8 માંથી એક વિકર્ણ શ્રેણી દૂર કરશો એટલે ટોટલ કેટલા? 7 વિકર્ણ શ્રેણી કેવા મળશે કે જે આઇડેમ્પટોટેડ મેટ્રિક્સ પણ હશે. જે શું હશે? આઇડેમ્પટોટેડ મેટ્રિક્સ પણ હશે. ચાલો લખી લો. ચાલો આગળ જઈએ. ત્રીજું લખો, નીલ પોટેન્ટ મેટ્રિક્સ. ચાલો નીલ પોટેન્ટ મેટ્રિક્સ નામ જે આવ્યું છે, નામ પરથી તમને હું લઈ જાઉં. કેટલીક વાર તમે ફોર્મ ભરવા કેસે ગયા હશો, સરકારી ફોર્મ ભરવા ગયા હશો કે કોઈ બીજા બી ફોર્મ તમે ભરતા હશો, ઇવન કોલેજના એડમિશન કે સ્કૂલના એડમિશનમાં બી ફોર્મ ભરતા હશો, તો કેટલીક વાર તમને એવું કહે છે કે કઈ ના સમજમાં આવતું હોય, કઈ ના હોય. ઇવન કોઈ મેડિકલ જગ્યાએ જાઓ, મેડિકલમાં તમે જતા હો છો, ત્યાં પણ એવી રીતના હોય છે કે ફોર્મમાં તમારે ડિટેલ લેવા દેવા ના હોય. જેમ કે તમે બોય હો અને પ્રેગ્નન્ટ વુમનની કોઈ વાત કરતા હો તો તમને કઈ લેવા દેવા નથી. તેવા સમયે શું કરે? આ રીતના નીલ લખીને છોડ દે. અગર તમે નોટિસ કર્યું હોય તો, અગર નોટિસ ના કર્યું તો વાંધો નહીં, નોટિસ થશે, ઇન ફ્યુચર નોટિસ થશે. તો નીલ લખીને નીકળી જાય છે. નીલ લખો એટલે ખાલી છે. લખો શું થાય? ખાલી, શૂન્ય. નીલનો મતલબ શું થશે? જ્યારે જ્યારે શૂન્ય, ખાલી છે, આવી કોઈ વસ્તુની ચર્ચા કરવામાં આવશે ત્યારે નીલ યુઝ થશે. તો અહીંયા પણ શું ચાલ્યું હશે? નીલ આપેલું છે. એનો મતલબ શું? કે a raised to k is equal to 0. a raised to k is equal to 0 એટલે કે એની એવી કોઈ એક ઘાત મળશે. શું મળશે? એક એવી કોઈ ઘાત મળશે, ત્યાં આગળ શું થશે? a raised to k 0 આપી દેશે. બટ આના માટે નેસેસરી કન્ડિશન શું છે? તો કે ભાઈ આનો ડિટર્મિનન્ટ a raised to k એ શું આવી જશે? જેમ કે અહીંયા શૂન્ય શ્રેણી છે એટલે આન્સર શું આવશે? 0. એનો મતલબ ડિટર્મિનન્ટ ઓફ a હંમેશા 0 હોવો જોઈએ. નેસેસરી કન્ડિશન કે આ શું હોવો જોઈએ? સિંગ્યુલર હોવો જોઈએ. અગર એ સિંગ્યુલર હશે તો જ આપણે આ વસ્તુની ચર્ચા કરી શકીશું, અધરવાઇઝ તો નહીં થાય. સિંગ્યુલર મેટ્રિક્સ હશે એનો મતલબ કે અહીં કોઈ એવી એક ઘાત મળશે. સપોઝ અહીંયા a raised to 4 પછી પણ એ 0 થઈ જાય તો a ક્યુબ 0 ના હોય પણ a raised to 4 0 હોઈ શકે. જેમ કે હું કહી શકું a raised to 8 પછી એ 0 થઈ જાય છે. તો જે ઘાત પછી એ 0 થઈ જાય તો k ને શું કહેવાશે? ઇન્ડેક્સ ઓફ ઇન્ડેક્સ કહેવાશે. k ને શું કહેવાશે? ઇન્ડેક્સ કહેવાશે. તો એ યાદ રાખજો કે a raised to k માં k શું દર્શાવે છે કે એના પછી તમારો એકવાર 0 થઈ જાય પછી તો તમે એને ગમે એટલે મલ્ટીપ્લાય કરો એટલે આન્સર શું આપશે? 0 આપશે. તો જે k ની કિંમત છે એ તમને શું ખબર હોવી જોઈએ? ઇન્ડેક્સ કહેવામાં આવે છે. એનો મતલબ કે અગર મારો જવાબ a ક્યુબ, a નો કોઈ જવાબ છે, a સ્ક્વેર બી કંઈક જવાબ આપે છે, a ક્યુબ પણ કંઈક જવાબ આપે છે, પણ જેવું હું a raised to 4 કરું છું મને આન્સર શું મળી જાય છે? 0. તો હું k ની કિંમત શું દર્શાવીશ? 4. ને k શું કહેવાશે? નીલ પોટેન્ટ મેટ્રિક્સનો ઇન્ડેક્સ કહેવાશે. શું કહેવાશે? નીલ પોટેન્ટ મેટ્રિક્સનો ઇન્ડેક્સ કહેવાશે. તો આટલી
બેઝિક ડિટેલ છે. મેઇન નેસેસરી કન્ડિશન શું છે કે આન્સર 0 હોવો જોઈએ, તો જ આપણે આગળ ચર્ચા કરીશું. અધરવાઇઝ તો આપણે ડાયરેક્ટલી કીધું કે નીલ પોર્ટિંગ મેટ્રિક્સ નથી. ચાલો લખી લો. चलो आगे बढ़िए. चलो चौथું છે પીરિયોડિક મેટ્રિક્સ. પીરિયોડિક મેટ્રિક્સ मतलब a રેઝ ટુ k અમુક પીરિયડ એટલે કે અમુક ઘાત પછી, જેમ કે હું કહું a રેઝ ટુ 4 પછી તમારો આન્સર પાછો શું થઈ જાય છે, a આવી જાય છે. અમુક ઘાત પછી પાછો શું થાય છે, આન્સર રિપીટ થાય છે, એટલે કે શ્રેણી પાછો કેવો થઈ જશે, પહેલા જેવો જ થઈ જાય. એવા સમયે એવી શ્રેણી આપણે શું કહી શકીએ, એવાને શું કહી શકીએ આપણે, પીરિયોડિક મેટ્રિક્સ કહી શકીએ. જેમાં k ને શું કહેવાશું, પીરિયડ. તો k - 1 તમારું શું થઈ જશે, પીરિયડ થઈ જશે. આવર્તમાન પીરિયડ એટલે અહીંયા તો આપણે કહી શકીએ છીએ કે આવર્તીય શ્રેણી, આવર્તમાન કહેવાશે. તો સર સમજમાં ના આવ્યું. સમજમાં હું તમને એ વાત કહી દઉં કે અગર મારી પાસે a3 છે ઇઝ ઇક્વલ ટુ a આવી જાય છે, તો આનો મતલબ શું થશે, આનો મતલબ એ થશે કે આપણે બંને બાજુ a ઇન્વર્સ મલ્ટીપ્લાય કરો, શું મળશે, a સ્ક્વેર શું આવી જાય છે, i. બરાબર ના, આવું કોઈ જરૂરી નથી. સોરી મેં જે લખાવ્યું તમને શું યાદ રાખવાનું છે કે k - 1 એની શું છે, પીરિયડ છે. k - 1 શું છે, પીરિયડ છે. એટલે મને કોઈ એવું કીધું 4 પીરિયડ હોય કે શ્રેણી a ના 4 પીરિયડ છે. શ્રેણી a શું છે, પીરિયોડિક મેટ્રિક્સ છે અને પીરિયોડિક મેટ્રિક્સ ના પીરિયડ કેટલા છે, 4 છે. તો આનો મતલબ હું શું સમજીશ કે a5 શું સમજીશ, a5 a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, a5 થઈ જશે. બીજું a5 પ્લસ 4 જે જવાબ આવશે, શું ના જવાબ આવશે, 9 9 પ્લસ 4 a13 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, આ રીતના પ્લસ 4 કરતા જઈશું તો બધા શું થશે, આન્સર સેમ મળશે. એનો મતલબ a ઇઝ ઇક્વલ ટુ a5 ઇઝ ઇક્વલ ટુ a9 ઇઝ ઇક્વલ ટુ a13 ઇઝ ઇક્વલ ટુ a17 ઇઝ ઇક્વલ ટુ a21 એ ડેશ 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 બધા જ ઇક્વલ કહેવાશે. એટલે દર 4 ઘાત પછી એ શું થશે, પીરિયડ, એનો એટલે કે સેમ આન્સર તમને આપશે. સમજાય છે આ વસ્તુ કે પીરિયોડિક શ્રેણી શું કહેવા માંગે છે, પીરિયોડિક શ્રેણી એટલે કે પીરિયોડિક મેટ્રિક્સ તમને એટલું જ કહેવા માંગે છે કે દર પીરિયડ પછી એ પાછું એ આન્સર આપી દેશે. ને પીરિયડ શું હશે, તો કે a k a લખવામાં આવે, શું લખવામાં આવે, a k a લખવામાં આવે. તો પીરિયડ શું થઈ જશે, તો પીરિયડ યાદ રાખજો k - 1 થશે. શું થશે, k - 1 થશે. બસ એટલું યાદ રાખજો. ચાલો લખી લો આટલું ડિટેલ. એટલે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ આના રિલેટેડ. ચલો હજી બીજી એક વસ્તુ જે ચર્ચા કરવાની રહી ગઈ. અગર આનું ડિટર્મિનન્ટ શોધીએ તો શું આવશે, a k માઇનસ ડિટર્મિનન્ટ ઓફ a ઇઝ ઇક્વલ ટુ 0. ચલો અહીંયાથી a કોમન લઈ લો તો શું આવશે, a બ્રેકેટમાં શું વધશે, ડિટર્મિનન્ટ ઓફ a k - 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ ડિટર્મિનન્ટ ઓફ a શું આવી શકે, 0 આવી શકે. અહીંયાથી શું મળશે, ડિટર્મિનન્ટ ઓફ a શું આવી શકે, જલ્દી બોલો, k - 1 શું આવશે, 1. આ 1 નો તમે શું કહી શકો, યા તો યુગ્મ ઘાત લેશો યા તો અયુગ્મ ઘાત લેશો. શું કરશો, યુગ્મ ઘાત લેશો યા તો અયુગ્મ ઘાત લેશો. તો યુગ્મ ઘાત લેશો તો તમે આન્સર શું આવી જશે, ડાયરેક્ટલી 1. અને અયુગ્મ ઘાત હશે તો પોસિબિલિટી છે આન્સર શું આવશે, -1 પણ આવી શકે. તો ડિટર્મિનન્ટ ઓફ a શું આવી શકે, તો ડિટર્મિનન્ટ ઓફ a પીરિયોડિક મેટ્રિક્સ હોય તો -1 0 અને 1 આવી શકે. તો ડિટર્મિનન્ટ ઓફ a તમારે યાદ રાખજો, -1 તો એકમાં જ જોવા મળ્યું આપણને. ના -1 બે જગ્યા તો કઈ જગ્યા, 1 - 1 કઈ જગ્યા આવેલું યાદ કરો, આઇડેમ્પટોટેનમાં. ના આઇડેમ્પટોટેનમાં શું હતું, 0 અને 1 હતું. ઠીક છે, તો એના પછી શું આવ્યું, યાદ કરો, આઇડેમ્પટોટેન્ટ પછી હતું તમારી પાસે ઇન્વોલ્યુટરી. તો ઇન્વોલ્યુટરીમાં શું હતું, 1 અને -1 આવતું હતું, છે ને. એના પછી શું આવ્યું, નીલપોટેન્ટ. તો એની અંદર શું હતું, તો આન્સર ફક્ત 0. અહીંયા શું આવે છે, -1 0 અને 1 ત્રણે હોઈ શકે.
બસ ખાસ જરૂર હતી, લખી લો. ચલો ઇક્વેશન લખી લો. Transpose of matrix, sorry question લખવાનું હા. A is periodic matrix of period 3, એટલે કે A એ 3 આવર્તમાન વાળો આવર્તમાન શ્રેણિક છે. હોય તથા a⁶ plus b is equal to I, a⁶ plus b is equal to I, તો AB શોધો. સૌથી પહેલી વસ્તુ શું આપ્યું છે આપણને? આવર્તમાન. કેટલું આપ્યું છે? 3. એનો મતલબ સમજો કે મારી પાસે અગર a હોય તો અહીંયા a બરાબર શું લખી શકું? a⁴, પછી શું લખું? a⁷, પછી શું લખી શકું? a⁻10, પછી શું લખું છું? a⁻13. યાદ છે? આ રીતે આપણે લખી શકીએ. હવે ઓર આવર્તમાન શું છે? 3 છે, એટલે એકમાં હું શું એડ કરીશ? 3 એડ કરીશ તો 4 આવશે, 4 માં 3 એડ કરીશ 7 આવશે, 7 માં 3 એડ કરીશ તો 10 આવશે. એટલે 3 એડ કરતા કરતા મને લખી શકાય. અહીંયા મારી પાસે શું છે? a⁻6 છે. શું છે? a⁻6 છે. તો a⁻6 ના કરો a⁻7 બનાવી દો તો હું શું લખી શકું એની જગ્યાએ? a⁻6 ની નજીક કોણ જાય છે? 4 નજીક જાય છે કે 7 નજીક જાય છે? 7 નજીક છે, તો હું 7 બનાવું. કેવી રીતે 7 બનશે? બતાવો જલ્દીથી. જલ્દીથી 7 બનાવો. કેવી રીતે બનશે? તો બંને બાજુ ડાબી બાજુથી a એડ કરો. તો ઇધર a મોકલ્યો, અહીંયા પણ a મોકલ્યો અને અહીંયા પણ a મોકલ્યો. a વડે મલ્ટીપ્લાય બંને બાજુ કર્યું એટલે અહીંયા શું થઈ ગયું? a⁻7. અહીંયા શું થઈ ગયું? ab. અહીંયા શું થઈ ગયું? a. સમજાયું છે? ઓકે. તો a⁻7 શું છે? મને કહી દો જલ્દીથી. a⁻7 તો a છે, અહીંયા પણ a છે, તો ab is equal to શું આવી ગયું? 0 શ્રેણી. ab is equal to શું આવી ગયું? ડાયરેક્ટલી તમે જોઈને કહી શકો છો 0 શ્રેણી આવે છે. કેવી રીતે થયું? તો કે ભાઈ જે આપણી પાસે આવર્તમાન આપેલું હતું 3, એના પરથી મેં શું લખ્યું? a⁻1, a⁻4, a⁻7, a⁻10, a⁻13 બધા સરખા છે. પછી મેં જોયું 6 ની નજીક કોણ છે? 7 છે, તો મેં 7 બનાવવાનો પ્રયત્ન કર્યો. જેવું 7 બનાવ્યું એટલે એને a લખી શક્યો, અને a લખવાથી મારી પાસે a કેન્સલ થઈ ગયા, તો ab વધ્યું ખાલી. આન્સર શું થાય છે? 0 થાય છે. છે ઈઝી, કરી શકાય એવું છે. તો કેટલા જણા કરી શકશે? તો નવો ટોપિક છે. વેઇટ અ મિનિટ, કેટલી વાર થઈ છે? ઓકે, તો સિમ્પલ. હવે આપણે જે નવા ટોપિકની વાત કરવાના છીએ આપણે આવતીકાલથી કરીશું. મને ખ્યાલ છે થોડો ઘણો સમય બાકી છે, આપણે અહીંયા બી ચર્ચા કરી શકીએ, પણ નેક્સ્ટ ટાઈમથી લઈશું તો વધારે સારું રહેશે. જેનું નામ છે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ, એટલે પરિવર્તક શ્રેણી. શું છે? પરિવર્તક શ્રેણી છે ને, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બહુ જ દાખલા એનાથી પૂછાતા હોય છે. તો જરાક પણ તમે આળસ ના કરશો. આ જે મેં વસ્તુ લખાઈ છે આજે સ્પેશિયલી જે લેક્ચર છે, એ લેક્ચર તમને ટર્મિનોલોજી સમજાવે છે. આ ટર્મિનોલોજીનો યુઝ ક્વેશ્ચન્સ પૂછવામાં થઈ શકે છે, ઓપ્શન્સમાં થઈ શકે છે. બરાબર? તો તે સમયે તમને યાદ હોવું જરૂરી છે. તો જલ્દી ત્યારે લખી લેજો, વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. શોર્ટ ફોર્મમાં આખા લેક્ચરને કશે લખી શકો તો સૌથી બેસ્ટ રહેશે. બરાબર? ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. Thank you.